ગુજરાતની સડકો પર સમયનો સંઘર્ષ, હોસ્પિટલ પહેલા થતા મૃત્યુ માટે જવાબદાર કોણ? નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું શ્રદ્ધા। આજે વાત કરી છે જીવનદાન અને બેદરકારી વચ્ચેના પાતળા અંતરની। એ અંતર જે એક જીવનને બચાવી પણ શકે છે અને છીનવી પણ શકે છે। 108 ની સાથે આપણે જીવનદાતા પણ બની શકીએ છીએ, પરંતુ આપણે અજાણતા બીજાના મોતનું કારણ બની રહ્યા છીએ। હવે તમને સવાલ થશે કે કેવી રીતે? તો ચાલો જાણીએ। સવાલ સીધો છે, આપણે રંગીલા રાજકોટની પ્રજા છીએ, પણ શું આપણી આ રંગીલી બેફિકરાઈ કોઈનો જીવ લઈ રહી છે? આપણે બધા સરકાર, પોલીસ કે સિસ્ટમની વાત કરીએ છીએ, પણ શું ક્યારેય વિચાર્યું છે કે તમારા એક નાના પગલાથી કોઈનો જીવ બચી શકે છે? આપણી પાસે ચોંકાવનારો અનુભવ છે। 2009 થી 108 માં પાયલટ તરીકે સેવા બજાવતા મનીષભાઈ ગોડવિયા સાથેની વાતચીત પરથી આ ખુલાસો થયો છે। મનીષભાઈ કહે છે કે જો દરેક વાહન ચાલક એમ્બ્યુલન્સનો સાયરન સાંભળીને તરત જ સાઈડ આપી દે તો ક્રિટિકલ હાલતમાં રહેલા 100% દર્દીઓનો જીવ બચી શકે છે। વિચારો, 100 માંથી 100 લોકોનો જીવ બચી શકે છે। આજે મોટા ભાગના દર્દીઓ હોસ્પિટલ પહોંચે એ પહેલા એમ્બ્યુલન્સમાં કેમ મૃત્યુ પામે છે? કારણ છે આપણે। મનીષભાઈના કહેવા પ્રમાણે જ્યારે એમ્બ્યુલન્સ દર્દીનો જીવ બચાવવા માટે રસ્તા પર દોડી રહી હોય છે, ત્યારે ઘણા લોકો પોતાની મસ્તીમાં રસ્તો આપતા નથી। જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે બીમાર હોય છે, ત્યારે હોસ્પિટલ સુધી પહોંચવાનો એક સેકન્ડનો સમય કેટલો કિંમતી હોય છે તે આપણે ભૂલી જઈએ છીએ। એમ્બ્યુલન્સના સાયરનનો અવાજ એ કોઈ ટ્રાફિકના સામાન્ય અવાજ નથી, એ તો કોઈનો જીવ બચાવવો એવો પોકાર છે। દર્શકો, હવે સમય આવી ગયો છે કે આપણે લોકો સરકાર અને પોલીસ પર આંગળી ચીંધવાનું બંધ કરીએ અને આપણી ભૂલ સ્વીકારીએ। જ્યારે તમને માત્ર સાઈડ આપીને બીજાનો જીવ બચાવવાનો મોકો મળે છે, ત્યારે તમે કેમ પાછી પાની કરો છો? જો તમે જુઓ તો છેલ્લા કેટલા વર્ષોમાં રસ્તાઓ પર ટ્રાફિક જામમાં ઘણો વધારો થયો છે, જેના કારણે સામાન્ય લોકોને ઘણી મુશ્કેલી પડે છે। અને જો વરસાદ પડે તો લાંબો ટ્રાફિક જામ એક સામાન્ય દ્રશ્ય બની ગયું છે। આવી સ્થિતિમાં વિચારો કે જો કોઈ એમ્બ્યુલન્સના ટ્રાફિક જામમાં ફસાઈ જાય તો શું થશે? હકીકતમાં જ્યારે કોઈ દર્દી એમ્બ્યુલન્સમાં હોય છે, ત્યારે તેને શક્ય તેટલી વહેલી તકે હોસ્પિટલ લઈ જવું પડે છે, જેના માટે એમ્બ્યુલન્સ ઝડપથી દોડે છે અને લોકો તેને રસ્તો આપે છે। પરંતુ શું તમે જાણો છો કે જો તમે જાણી જોઈને એમ્બ્યુલન્સનો રસ્તો રોકો છો તો શું થઈ શકે છે? આવી સ્થિતિમાં તમારી સામે શું કાર્યવાહી થઈ શકે છે? શું તેમાં કોઈ દંડ વગેરેની જોગવાઈ પણ છે? તો ચાલો જાણીએ તેના વિશે। ક્યારે એમ્બ્યુલન્સનો રસ્તો રોકશો નહીં, કારણ કે આમ કરવાથી દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે। તેથી આ માટેનો નિયમ છે કે મોટર વાહન અધિનિયમ 2019 ની કલમ 94E મુજબ જો કોઈ વ્યક્તિ એમ્બ્યુલન્સનો રસ્તો રોકે છે તો તેને 6 મહિના સુધીની જેલ અથવા 10,000 રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે। આપણે બધાએ યાદ રાખવું પડશે કે આજે કોઈ બીજાની એમ્બ્યુલન્સ છે, કાલે તમારા પોતાના પરિવારની પણ હોઈ શકે છે। તો આજથી નક્કી કરો, જ્યારે પણ 108 નો સાયરન સંભળાય ત્યારે 1 મિનિટનો વિલંબ કર્યા વગર તાત્કાલિક એમ્બ્યુલન્સને રસ્તો આપો। યાદ રાખો, તમે માત્ર એક રસ્તો નથી આપી રહ્યા, તમે એક જીવને બીજું જીવન આપી રહ્યા છો। આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Insta પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।